અને આકરી ગરમી અને બળબળતા તાપ વચ્ચે આગ લાગવાની ઘટનાઓ અને બધાની વચ્ચે રાજનીતિ પણ ઉકળી રહી છે ગુજરાતની। રાજકારણમાં જબરદસ્ત ગરમાવો છે, કારણ કે એક પછી એક જે ઘટનાક્રમ રોજ સામે જોઈએ છીએ। જેમાં આદિવાસી બેલ્ટના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું। લોકસભા ચૂંટણી ટાઈમે ભાજપમાં જોડાયા હતા। આ તરફ કલોલના એમએલએ ફતેહસિંહ ચૌહાણ હમણાંથી ખૂબ આક્રમક મોડમાં જોવા મળે છે। તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો। એમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરને ભારત રત્નથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે। સૌ પ્રથમવાર કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું। પાટણમાં મળી હતી બીજી બાજુ એક સભા, અને જેમાં ઠાકોર સમાજની આ બેઠક હતી। કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને ગેનીબેન બનાસકાંઠાના સાંસદ છે, જેમણે સમાજના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે એમના પર પ્રહારો કર્યા। એમણે કહ્યું કે પાવર વગરના પ્રધાન છે જે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ છે। આ તરફ ગુજરાતના ડબલ એન્જિન ફેલ હોવાની વાતો અરવિંદ કેજરીવાલ પણ કરી રહ્યા છે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ કરી રહ્યા છે। અને આ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલા ગુજરાતની આ વખતની પેટા ચૂંટણીમાં ફરી મેદાનમાં જોવા મળે તો કોઈ નવાઈ નહીં।